હવે સાનું ઊંચ્યો આલ્યો શા તૈયાર જ છે. બહુ મોટી આવી હો સા. સવારમાં મારે 100 વાગ્યામાં સા આવી જાય છે. આખો દી ચા ચા શું કરે રાખતા હોય? હવે સા પીવીને તો જ મારું મગજ હાલે. નકર મને ઉઠીને છે ને આ સા પીવાનું જ હોય ને તો મારું મગજ હાલે નહીં. હારું લ્યો, બહુ હારું. હરખું કામ ન થાય. અને આ છોકરાઓ હવે ડ્રેસ પી લીધો છે હાઈસ્કૂલ નો, તો હવે આને દફતર પકડર આપને બૂટ હરકા પહેરાવીને હવે મોકલે. અને ભાભી શું કરે છે? આ ઠામડા અસર કરે ક્યાંક ના. પણ હજુ એ લોકોને નિશાળે જવાની વાર છે. એ લોકો તૈયાર જ તો છે ને. પણ આપણે અડધી કલાક છે ને, આપણે કલાક છે ને વહેલા તૈયાર રાખવાના. હારું હો. એટલે આપણે 15 મિનિટ હાઈસ્કૂલ ની બહાર આપણા છોકરા ઉભા રહે ને આ તો હારું. હારું, હમણાં પછી મોકલી હાઈસ્કૂલ માં બધા વયા જઈને આપણા છોકરા છે ને 15 મિનિટ છે ને મોડા આવે ને એ આપણે નહીં હાલે. એટલે આપણે તૈયારી એવી રાખવાની કે આપણું જીવન જીવો તો આ છોકરાનું હવે જીવન જાવું ન જોઈએ. એને હા સારી રીતે શિક્ષણ આપણે તો ન ભણ્યા પણ આમને તો હવે આપણે ભણાવી. હારું, હું સમજી ગયો. હવે કાલથી હું ધ્યાન રાખીશ. હા. અને ઓલા બે શું કરે છે? હાલ મારું ટિફિન તૈયાર કરતા પછી મારે જવું છે નોકરીએ. હા, હમણાં કરી દો હો. કાકા, હવે મને નવનીતના પૈસા તો આપો. નવનીત લેવાની છે મારે. અરે ઈ બધું લેવાનું જ છે. અરે બધું લઈ આવશું. તારું અને ભાઈનું ને બધું લઈ આવજો. પણ ભણવામાં ધ્યાન રાખજો. આ તમારા ખર્ચા છે ને આ મોંઘા પડે છે. મારે રોજના 50 રૂપિયા તો જોશે. તે મારી બધી બેનપણી બધા પૈસા વાપરે છે. મારે વાપરવા જોઈએ ને. હું એકલી શું કરું? આ ઠીક છે ને 50 રૂપિયા આપશું, પણ એવો ખોરાક ખાવાનો કે આપણા શરીરને ન નડે. હારું. આ પડીકા ને બડીકા બધું ઓછું ખાવાનું છે. હો. હો, હા. આ ધ્યાન રાખવાનું છે. ઠીક છે, જા તાર કાકી પાસે લઈ લેજે. હા. અને ભાઈ ને કેજે કીર્તન ને એને 50 રૂપિયા લઈ લે એમ. હા. હાલો જાઓ ભણવા. હવે આ સમય એવો છે આ છોકરાઓને ભણવાના. કાકા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે મારા ટીચર મને એવું કહેતા બેસ. હતા કે હજુ કોલેજની ફીસ બાકી છે, તો હવે તમે મને ક્યારે ફીસ આપશો? વખત મેળ થાય એટલે તને કહું. પણ રોજે રોજે ટીચર કે એ સારું ના લાગે ને. બધા છોકરાઓની ફીસ ભરાઈ ગઈ છે, ખાલી મારી જ બાકી છે. અરે દીકરા, પણ તને આ ખબર ન હોય અમે આ ઘર કઈ રીતે આપતા હોય, સમજ્યા? આ તમારા બેયનો ખર્ચો, આ મારા આ દીકરા દીકરીનો ખર્ચો, અને આ ઓછા પગારમાં આપણે પૂરું કરતા હોય એ પણ તમને ન ખબર હોય ને. આ બીજાના છોકરા ભલે ને ફીવું પણ આપણે તોય ટાઈમે આપણે ભરાઈ જાય, સમજ્યા? ના કાકા, આય નહીં હવે જો રોજ જાશો ને એ રીતે જા ભણવા, અને ફોન કરાવજે મને સાહેબને. અને તારા બૂટ ને એવું અઠવાડિયામાં બધું લઈ આવવું છે. એક દી હારે આપણે બધા ખરીદી કરવા જવું, બેનને જે લેવું હોય. હો, મારા બૂટ પણ તૂટી ગયા છે. મારા ફ્રેન્ડ મને રોજ જે કહે છે કે તારી પાસે એટલા પૈસા નથી કે તું બૂટ લઈ શકે. કાંઈ નહીં, અઠવાડિયામાં લઈ આપણે લઈ આવવું જ છે. બધી તારા માટે હારા મારા બૂટ લાવવા છે. અમારા જમાનામાં તો આ સંપલ એ નહોતા અને દફતર નો વેટ નહોતો, એની ખુલ્લી પાટી લઈને જાતા. જો કાકા, તમારા જમાનાની વાત અલગ છે અને અમારો જમાનો ક્યાંય પહોંચ્યો છે અત્યારે. એ વાત તો સાચી જમાના છે. પ્રમાણે ચાલવું પડે ને. આ મોંઘવારી એટલી વધી ગઈ છે. એટલે ઠીક છે, જા તને જે જોઈ ને એ બધી વસ્તુ હું તને પૂરી પાડી દેવા તૈયાર છું. પણ ભણવામાં ધ્યાન આપજો. અને અમે તમને ભણાવી બેને બેન ભાઈ ને અમારા છોકરા ભણશે, પણ પછી ભણ્યા કેડે એનું તમે કઈક રિઝલ્ટ આણજો અને લાવજો. પછી લોટમાં લીટા નહીં કરતા. અમે જે ભૂલ કરી ને લોટમાં લીટા કર્યા, એટલે ઈ ભૂલ હવે તમે નહીં કરતા. ના કાકા, એવી ભૂલ તો થશે જ નહીં કોઈ દિવસ. અને પડીકા બડીકા ઓછા ખાજો. સારું.
અહીં કને ઘેરેથી આપણે નાસ્તો ને બધું લઈ જવાનું છે. ઘેરે મમ્મી બનાવી દેશે, આ તારા કાકી બનાવી દેશે, એ જ આપણે નાસ્તો આપણે લઈ જવાનો છે. આ બીજા છોકરા કઈ ઓલા પડીકા ખાતા હોય, આપણે જ ખાવું પડે એવું થોડું છે? બરોબર છે. કયો આ બાજુ વાળા અહીંયા પણ ભજીયા ખાતા હોય, કઈ મારે વાડીએ કઈ ભજીયા કરીને ન ખવાય. અને કાકા, આજે અમે લોકો ફ્રેન્ડ લોકો બધા ગેમ ઝોનમાં જવાના છીએ, તો મને 500 રૂપિયા આપશો? અરે કીર્તન, આપણે 500 રૂપિયા વાળી ગેમમાં નથી જવું, પણ તને 50 રૂપિયા આપું છું ને. આપણે હારે ફેમિલી ક્યાંક છે ને ફરવા જાવું ને તઈ જઈ આવશું. અત્યારે ગેમ બેમમાં નથી જવું. સમજ્યો? જો અત્યારે કાકા, આ 50 રૂપિયામાં થોડું કઈ થાય. અત્યારના છોકરાઓને તો 500 રૂપિયા ઓછા પડે છે. હાલ કાંઈ નહીં, હમણાં તો લઈ જાઓ બેનભાઈ, બે 50 પછી હો રૂપિયા તમને કરી દેવું. જાઓ. સારું, ઠીક છે. ઓછા પૈસામાં સારું તમે ભણશો, તમને પૈસા દેવા મળશું ને તો તમારા છોકરા શું કહેવાય વધતા જાય બધા. એ તો જમાના પ્રમાણે ચાલવું પડે ને. હા ઠીક છે, હવે જાઓ તો જાઓ. સારું, જય શ્રી કૃષ્ણ. હો હવે મારે તો શું કરવું? આ ભાભીને તો કઈ ઉપાધિ નથી. આ બે ભાઈના છોકરા ભણાવવા બધી જવાબદારી આવી પડી છે, અને આ પગારમાં કાંઈ નથી. હું તો ખેતીવાડી વાવવા આપી એમાંય કાંઈ છે નહીં. આપણે જવાબદારી આવી છે એટલે આપણે જ નિભાવી જોઈએ. બીજાને કઈ વાત કરીએ કોઈ ફાયદો નથી. પણ મને વિશ્વાસ છે કે આ છોકરા કઈક ભણી ગણી અને અંતે તો આપણે જે ખર્ચો કર્યો છે એ બધો વસૂલ કરી દે એવું મને વિશ્વાસ છે. એટલે હું મારી રીતે લડ્યા કરું અને આ બે બાયુને સમજાવવાની કોશિશ કરે કે આમને ભેગા રહે તો સારું. ક્યાં ગયા આ છોકરાઓને? દફતર બખ્તર આજ એ આવું જ છું, થોડી શાંતિ નથી રખાતી તમારે? છોકરા ભણવા જાય ને ટાઈમે. લ્યો આવી ગઈ, બહુ ઘાઈ તમારે તો. ટિફિન ભર્યો છે બેગમાં, ખાઈ લેજો બંને જણા. હા, છોકરાને ભણાવવાના બે આયા. આવું છું, જરા મૂકવા તો દે એ લોકોને. હાચવીને જાજો. કામ પતાવું થોડું. કામ નથી પતાવું, ઉભી રહી બે. બહુ કામ તમારે, બહુ વાતું કરવી જોઈએ. બોલે શું છે હવે? છોકરાઓને હરખી રીતે છે ને ભણાવવાના છે. તો ભણવા જ જાય છે તો ભણશે જ ને. હવે આ ભાભી શું કરે છે? એ એનું કામ કરતા હોય, મને થોડી ન ખબર હોય. એની માથે નજર કે કેમેરા રાખીને ફરો આખો દિવસ. એ શું કરે? મારા બીજા કામ નથી ઘરના? હે, આ તો તું જ્યાં ઘરમાં આવો હારે મળીને બે કામ કરતું હોય એટલે ખબર હોય. હા, અને મૂડ કેમ આજે આમ છે? તમે બહુ હારે રહી ને એટલે મારો મૂડ આવો છે. ઘર સંભાળ્યો, તમને સંભાળ્યો, છોકરાઓ સંભાળ્યો, કેટલું માથે જોર કરવું મારે? તો આપણે એકને ક્યાં છોકરા છે? આ બધાને છોકરા છે એટલે આ છોકરાઓ કઈ મોટા કરવા કઈ હેલી વાત નથી. તો બધાને ભલે હોય. બાયુનું કામ એ છે, આદમીનું કામ શું છે? આ વાડીએ જવું અથવા નોકરી કરવી એ કામ છે. બાયુનું છે ઘર આસવવું. તો રાંધવું પડે, તો છોકરાઓને તૈયાર કરવા પડે હાંજ હવાય. તો કરીએ જ છે ને બધું. કોઈ કમી રાખી છે? ઓછું પડતું હોય તો કયો, તો એ કરી નાખીએ. હવે હા, તો તે એમ કીધું ને એટલે હું તને કહું. નકર બે જણિયું છો લાઠા જેવી. આ ભાભી છે, તું છો, તોય કાંઈક ને કાંઈક હોય. તમારે બે ને કાંઈક ને કાંઈક હોય જ. હા, ભાભી કઈ સમજતા નથી. તમારો તો છે ને રોજ નો રોજ આવો જ કકડાટ હોય છે. હું સાવ કંટાળી ગઈ છું તમારા કકડાટ થી. મારથી આ બધું કઈ સહન નથી થતું. કોણ જાણે કેદી ભાન પડવાની છે કે આખી જિંદગી મારી આમને આમ જ જવાની છે. હું કંટાળી ગયો, પણ શું કરવું? હવે કઈ બીજો રસ્તો છે નહીં. તો રસ્તો મારી આગળ નથી એટલે જ ચૂપ બેઠી છું.
કામ કરવું છે મારું કે હા, હું પડી રહું અહીંયા? આ કામ કર્યા અને બપોરે કેનું શાક કરે? ભીંડાનું શાક ખાવું છે. રસોડામાં જે હશે ને એ બનાવીશ. આ ભાભી આવો જવાબ દે, તું આવો જવાબ દે. તો હરખા કમાઈને રૂપિયા હરખા લાવો તો તમે જે કહો એ તમને ખાવાનું બનાવીને દેવું. અને નો ભાઈ તો આવે શાક તમે કરીને નો આ બેહો. જો જે છે ને એ બનશે. તમારે ખાવું હોય તો ખાઈ, નહીં તો રહેવા દ્યો. હા બસ આ છે ને આ લીલા રસોઈ નથી આપી દીધા તમે કે તમે જે કહો એ બધું બનાવીને દઈએ તમને. આવા જવાબ દેવાના. હું જાઉં છું. મને અહીંયા બેસવાનું જરાય રસ નથી તમારી હારે બેઠવામાં. મારે બહુ બધા કામ છે રસોડામાં. નહીં તો તમને તો આખો દિવસ અહીં ઓછો પડશે બેસીને. ક્યાં તમારી સાથે આખી રામાયણ અને મહાભારત કરવી મારે આખો દિવસ? કાઈ નહીં, પતાવ જાઓ કામ. અને દાળ ભાત કરજે બપોરે હારા. દાળ નથી, દાળ ખલાસ થઈ ગઈ છે ત્યાં. શાક અને ભાત ખાવું હોય તો ખાજો, નહીં તો કાઈ નહીં. નહીં તો દાળ લાવી ગયો તો બનાવી દઈએ. હે કાઈ નહીં, જાઓ. જાવ જ છું. તમારે હારે કોને રસ છે બેસવામાં? કોણ રોજ રોજના માથાકૂટ કરે, ધડ કરે? ઈ કરતા આયા કરવામાં જ ફાયદો છે. ઠીક છે, હાલો હવે હું એ જાઉં. હે ભગવાન, હું તો કંટાળી ગઈ છું. એક બાર કંટાળવાનું ને એક અહીંયા. કઈ બીજો કામ ધંધો છે કે નહીં? આખો દી ચા મંડાયા છો. દૂધ મફત ના આવે છે આપણે તો પણ તો એટલી બધી અકળાય છે હું લેવાને? તો બાર એક જણ નું સાંભળું. અહીંયા તમારું આ ઘરમાં બધું કામ એમ પડ્યું. ઝાડુ તમારથી નથી મારાતું ભાભી. બધું કામ મારે કરવાનું. પણ મેં હવાનું શિરામણ તો બનાવી દીધું બેટા. થઈ ગયું એટલે તમારું કામ. આ બધા કોથળા, આ બધું આમ નામ પડ્યું. કોઈ આવે તો કેવું લાગે? હું એકલી કેટલું મારું બધા કામમાં. હું બધું કરી નાખીશ. તું કામ બરાડા પાડસ? ચા પીવામાંથી ઊંચા આવો તો કરશો ને કામ. શાંતિ રાખ લે, તું ચા પી. નથી પીવી મારે, તમે જ પીવો. મારી ચામાં કાઈ ભેળીને મને આપી દીધું, હું ક્યાં જઈશ? આવું બધું હું કરવા બોલેશ? મેં હું બગાડ્યું છે તારું? અમે દેહમાંથી આવ્યા ને જે થોડાક દી થયા છે એમાં તારું બોલવાનું ચાલુ થઈ તો ગયું. થોડા દી આવ્યા છો ને તો મહેમાન બનીને રહ્યો. મને તમારી હારે નથી જામતું જરાય. ન ઘર જામ મારા, રૂઆબ તમારા. નથી જામ તો એમ થોડું હાલે. આગળ જેટલું તારું છે ને એટલું મારું છે. હા, પછી એક દી એમ કહેજો કે તું આ ઘરમાંથી નીકળી જા, ઘર હવે અમારું થઈ ગયું. તમે દેશમાં વયા જાઓ. તને કઈ કાઢવા હાટું થોડા અહીંયા લાવ્યા છે? તમારો ભરોસો નહીં ભાઈ. કાઈ બી કરી શકો તમે તો. હા ઘર છે ને, હા તારા ઘરવાળા એટલે કે મારા દેરે નથી બનાવ્યું. આ તારા જેટની કમાણીનું બનાવેલું છે. હા, બધી તમને બહુ ખબર છે. દેશમાં રહીને નાચ ચોટું કરતા લાગો. તને ક્યાંય નહીં પોગાય, બરાબર છે? શાંતિથી રહે અને અમને રહેવા દે. તો મને પોગવાની જરૂર નથી. તમારી ચા પીવાઈ ગઈ હોય તો પીઓ ને, બીજા કામ થાય હવે ઘરના. નહીં તો આ લઈને બેઠા રહેજો આખો દિવસ. ખાલી તો કરી નાખ્યું છે. મારથી થાય ને એટલે આ કામ કરે. બાકી આ બધી ફરજ તારી છે. આ ઘર તારું છે એટલે તારે સંભાળવાનું હોય. ખાલી ખાઈને પાડા જેવા થાવ. અહીંયા બીજાની ક્યાં ચિંતા છે તમારે? ભલે ને બીજા મરતા હોય. તો અત્યાર સુધી અમે અમારા દેશને પાયલો મોટો કર્યો અને ખવડાવ્યો વેતન નથી દેખાતું. તો અમે કઈ મફતમાં બેઠીને નથી ખાતા. અમે ઢળા જ કર્યા છે અહીંયા. નથી અમને કઈ સુખી સંસાર મળી ગયા. આવતા વેત તો આરા સુખના દિવસો જોયા છે. અમે આવા દિવસો નથી જોયા. અમારે હાહુ તમને વાળ પકડીને મારતા તો અમે સહન કર્યું. એવું તમે તમારે એને નથી કરતા ને? તમને જોઈને તો એવું કાઈ નથી લાગતું કે તમારી સાથે એવા વર્તન થયા હોય. આ મસ્ત શેઠાણીની જેમ બેઠીને ચા પીવ છો. હા, એ તો હવે અમારો સમય એવો એ તમને સારું નથી લાગતું એટલા ઢવડા કરીને અત્યારે અહીંયા પોઈ ગયા છે. તમે તો ભાભી રહેવા દો, બોલો જ નહીં. તમારા ઢળાની મને બધી ખબર છે. એટલે મારી સામે વધારે નહીં બોલતા. મહેમાનની જેમ રહ્યો તો તમારી ભલાઈ છે. નહીં તો આપણું નહીં જામે. જો પછી મને છે ને વાર નહીં લાગે આગળ બોલતા. હા, આમે તમને સિટીની છોડીને બોલવા છે બીજો આવડે છે હું? કમસે કમ ઈ તો આવડે છે. તમને ગામડિયાને તો કાઈ નથી આવડતું. તો ખબર નતી અમે ગામડિયા છીએ. પાણી નું લેવા આવી મારા દેરને નહોતી ખબર ને એટલે જ આવી ભૂલ થઈ. નહીં તો અમારે ઈ શોખ નહોતા. કાઈ કેવા જેવું નથી. આ છોકરાઓ મોટા છે, બોલોમાં ધ્યાન રાખો. બધું આ છોકરા ઉપર અસર પડે એટલી ખબર પડે છે. તો તમે લોકો મોઢામાં આંગળી નાખીને શા મોકાવો છો? મેં હું તને કહી દીધું કે તું આટલી બધી બોલ કરે છો? જાઓ તમારા દેરને જઈને પૂછો શું કીધું. એને તો મગજ નથી કરવી. એને તો મગજમારી કરવી એવું જ છે. ઘરમાં કઈ મારું તો હાલવા નથી દેવું. આ તો દેહમાંથી આવ્યા છે તેમથી શાંતિથી રહેવું. શહેરમાં જઈને કામ ધંધા ગોતશું પણ નહીં. તમારે તો અમને એક ટાટિયો ટકીને રહેવા જ નથી દેવા. શાંતિથી રહ્યો તો કોઈ રહેવા દે. રાજા મહારાજાની જેમ બેઠીને ખાવા જોઈએ તો કોણ રહેવા દે તમને? ખાલી રોટલા જ તોડવા છે. તે રોટલા તોડવાના દેહમાંથી અનાજ લઈને આવ્યા છે. તારા ઘરનું કરે, બાપના ઘરનું નથી ખાતા. તો એ અનાજ છે ને એમને નથી પાકતું. જ્યાં ખેતરે પૈસા અમે નાખ્યા હોય ત્યારે અનાજ પાકીને તમને આવે છે. એમને એમ કોઈ નથી આપતું મફતમાં.
ખેતરમાં જઈને મહેનત કરો તો ખબર પડે કેમ અનાજ પાકે. તો પેલા રૂપિયા આપો તો ખબર પડે રૂપિયા કેમ કમાવાય. નવાઈ કરી દીધી રૂપિયા આપીને. હા તો તમે ખેતી કરીને નવાઈ કરી દીધી. તને છે ને ક્યાંય નહીં ભોગાય, બરાબર છે? તો આ હું કેમ ભોગવાવો છો પણ? તને 1.5 હાથનો જીબડો છે ને, મારા દેર સામે અકારજે, મારી સામે નહીં અકારતી. તો તમે મારી સામે નહીં બોલો. સહી હોય તો ઈ હાય સાઈ નથી પીવા દેવી. આખી જિંદગી ચાચ પીધે રાખો, આ બધા ઢગલા મારે કરવાના આવે. કંટાળી ગઈ છું આ બધાથી તો હવે સાચે. હાલો ઝાડુ તો મારું કમસે કમ.